સ્વાગત છે તમારા બધાનું આપણા એક નવા અલગ વિડીયોની અંદર। આજે આપણે આવ્યા અહીંયા આપણા કુળદેવીના મંદિરે યાત્રા જામનગર કોર આવે। જો અત્યારે તો આ ઓરડામાં છે, આ મંદિર દેખાય નવું, એ માતાજીનું અત્યારે બને છે। જો અત્યારે આમાં છે। આપણે દર્શન કરી લીધા હે અને હવે આપણે આવ્યા અહીં મંદિર જોવા। જોઈ લ્યો, ફોનમાં હજી કદાચ તમને નાનું લાગતું હશે, મંદિર બહુ મોટું છે, ચારે કોર વિંડો। જોઈ લ્યો, બહુ મોટું મંદિર છે, ઊંચું જોતા આટલું તો ઊંચું છે। તો દર્શન કરી લીધા, મંદિર જોઈ લીધું, હવે લગભગ આપણે નીકળવાનું હા, કદાચ સાપડા જવાનું હા। હવે જો આપણે જાય થઈ જાય પાછા હાલતા। અત્યારે માતાજી આમાં હે, પછી આમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય। હવે આપણે નીકળી જાય। ચાલો મિત્રો, આપણે સાપડા ફૂટવા આવ્યા। જો આમ આપણે દર્શન કરી લીધા હે અને જો તમે આમાં સિક્કા, મૂર્તિમાં સિક્કા ચોંટાડવાનું શું મહત્વ હોય ને, આ સિક્કા ચોંટાડવાનું શું મહત્વ હોય ને તમને ખબર હોય ને તો કમેન્ટમાં કહેજો। જો આવે ચગલા કરે પાણાના। આપણે દર્શન કરી લીધા હે અને હવે જો આપણે આ મૂર્તિ જવાનું, અહીંયા મંદિર છે જબરું મોટું બધું, જોઈ લ્યો, ધાર ઉપર છે કેવો રૂડાડીયું, અહીંયા મૂર્તિ। મિત્રો આપણે ઉપર આવી ગયા અને ઉપરથી નજારો તો જો એક નંબર। ગદી 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 ગદી, આ મૂર્તિ ગણપતિ દાદાની। આપણે દર્શન કરીને અહીંયા આવતા રહ્યા। અહીં વા મંદિર હતું, ત્યાંથી અહીંયા હે મૂર્તિ સાપડા ગણપતિજીની। જોઈ લ્યો, તમે દર્શન કરી લ્યો અને એક વખત કમેન્ટમાં જય ગણપતિ દાદા લખી નાખો। દર્શન કરી લીધા પછી અહીંયા આવ્યા, અહીંયા ઘડીક વાર આપણે બધો નજારો જોયો, વ્યૂ જોયો અને હવે આપણે નીકળી જઈએ ઘર તરફ। બપોર થાય તો આપણે ઘરે પૂગી જાય। હાલો તો હવે આપણું ઘર છે ડાયરેક્ટ ખંભાળિયાની ઓલી સાઈડ ને આપણે હજી જામનગરની આ સાઈડ અહીં, તો હજી આપણે ગાડીથી બહુ જાજો પલો કાપવાનો હોય, તો ચાલો લેટ્સ ગો। ચેક કરો ગાઈસ, લેટ્સ ગો। તો મિત્રો આપણે ઘરે આવતા રહ્યા। અહીં આપણે પછી ફ્રેશ થઈ ગયા, ખાઈ પી લીધું હોય ને હવે બપોર કારણે થઈ ગયું હોય ને હવે તો હવે આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરી। હા ચેનલ પર આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો ને આપણા વિડીયોને લાઈક કરી દેજો।